જોરદાર લોકેશન ઉપર લઈ આવ્યા મસ્ત. અને જોજો ભાઈ આપણે સિનેમેટિક શોટ ઉતાર્યા છે. કેટલી વાર દ્વારકા હાલીને ગયા? 108 વાર. 108 વાર હાલીને ગયા. જોઈ લે. તો આ સ્વિમિંગ પુલ થયો ને તમારો? હે સાહેબ કે આ ટાંકો છે. આ અત્યારે આ તો આ ગામડાનો જૂનવાણી ચૂલો જોઈ રહ્યો. આ શું છે સાહેબ? જમરૂખ હે? જમરૂખ? હા. હે બિલ્લુ? હા. એક ભાઈ અત્યારના શું ઉઠી ગયા? હે કેવો બેઠો હે કે આજ નક્કી નવીનમાં કઈક છે, બાકી અત્યારના કોઈ ઉઠે નહીં. જો તો હે ક્યાં જવું છે તારે? હે સમજો કેટલા વાગ્યા? આ ઘડિયાળ ચાલુ થાય ને એટલે તમને કહું કેટલા વાગ્યા ઈ જોઈ લે. ઓહો હો એને આવું હે. આમ જો મેં નવું વાવા પહેર્યું. આમ જો નવું વાવા પહેર્યું. તારે ક્યાં આવવું હે? હાલો આપણે જવું હે. હાલો જોતો જોઈ લે. અને જો ભાઈ આપણે થઈ ગયા કમ્પ્લીટ તૈયાર. હવે પહેલાં આપણે દર્શન કરી લઈ માતાજીને, એને પગે લાગી લઈ. આ જો આપણી નવી ખરીદી. અને વાગ્યા છે 5:18. 5:18 એટલે રોંઢાના નહીં ભાઈ. આપણા વિડીયોમાં તમને લગભગ બપોર પછીના જ 5:18 જોવા મળે. આજે છે સવારના 5:18 અને આજે આપણે સવારના વહેલો બ્લોગ ચાલુ કરી હજી જો હરખું આમ નીંદરે નથી ઉડી. અને એરિકભાઈ એટલે જ જોવે છે કે આ કોઈ દી નહીં ને આજે આ કેમ વહેલો ઉઠો. આપણે જવાનું છે ગામડે એટલે આપણે હતા પર મઢે જવાનું છે. અને ત્યાં આપણે અમે છોકરા ભાઈઓ જવાના છીએ એટલે જોજો ફૂલ મજા આવવાની છે. અને આજે છે રવિવાર અને ટૂંકમાં ત્યાં આપણે ફેમિલી વાળા બધા ભેગા થવાના છે. મઢે ત્યાં રાંધવાનું છે ગામડે. એને મસ્ત પ્રોગ્રામ કર્યો છે જોરદાર. અને જવાના હું પછી સંગ્રામ, દર્પણ અને અમારા મોટા ભાઈ કૃપાલભાઈ એમ 4 જણા જવાના એ આપણી વરના લઈને. અને આ જો સવારના ઉઠીને જો હે તારે નથી આવવાનું હો મારા દીકાને. આપણે જો હમણાં પાછું 7મ 8મે જવું છે ત્યારે લઈ જઈશ તને. અને જો આપણો સવારનો નાસ્તો થઈ ગયો છે તૈયાર. મસ્ત દૂધમાં પલા રેલા કેળા. હા એ મમ્મી તો હજી સૂતા છે. જો ભલે આરામ કરતા બધાય ત્યાં આપણે નીકળી જાય. હાલો ફટાફટ હમણાં આવશે નીચે. અને હવે બધા આપણે નીચે જઈએ. હજી મારે સ્કોર્પિયોમાંથી પાવર બેંક કાઢવાની છે. પાવર બેંક લઈશ કેમ કે આપણે ત્યાં શું વ્લોગ ઉતારતા હોય ને બેટરી ઓછી થઈ જાય તો ઉપાધી ને એક પાવર બેંક બેકઅપમાં રાખીશ. બાકી કંઈ જરૂર પડશે નહીં. 1 દિવસની આપણી ટ્રીપ એટલે જોજો ફૂલ મજા આવવાની છે. ને હવે આપણે ફટાફટ નાસ્તો કરીને નીકળી. હાલો એરિક મારો દીકો તોફાન કરતો નહીં હો. હા આપણી આવી ગઈ ધનુભાઈ. કા દપનભાઈ ધનો આવી ગઈ. ધનો વાહ જોઈ લે. જય માતાજી સાહેબ. શું કીએ? વાહ બેહો. ના હું વાહે એમ. હા તો તમે હોઈ જાવ. હા તો પૂરું. કા સંગ્રામભાઈ જય માતાજી. જોયું આજ અમારે 4નો હથવારો છે ભાઈ. આજ અમારે ગામડાની મોજ કરવાની છે. હાલો જવા દો. થઈ ગયું ને ડીઝલ બીજલ ફૂલ કમ્પ્લીટ. લાઈટ તો ચાલુ કર. મેં કીધું આ અંધારામાં કેમ હાકીને આવ્યો? મેં હમણાં હા ઓલો કાકો રાયડું નાખતો તો એ કે મેં કીધું આ દર્પણ અંદર ઓલો ગાડી મેલવા ગયો ને વાહે ધોઈડો નથી ને. પછી કાકાને કીધું શું થયું કે ના હું જોઉં હું કે પાણી ક્યાંથી નીકળે છે. મેં કીધું તો હવે ચોમાસું હોય ને નીકળ્યા જ કરશે ભાઈ ગમે ત્યાંથી. હવારમાં ઓલો હોઈ જાય અને પછી અરે રાતના ઝોલા મારતો હોય પછી હોરન મારો ને 12 વાગે નીકળી ને એટલે હોઈ જાય. પછી હોરન મારો ને સાહેબ એટલે એમ કે હું તો જાગું જ છું પછી ભલે ને અમુક કેટલાય અંદર વહી ગયા હોય. અમારા કાકાનું એવું છે. હાલો ભાઈ હવે આપણે અહીંથી રાજકોટ થી સીધા જાહી કાલાવડ થી પછી ઓલું કયું આવે સાહેબ વચમાં આપણે દેવડા. હા મોટા પાંચ દેવડા. પછી ત્યાંથી જાહી જામજોધપુર ને જામજોધપુર થી હતાપર. આજનો એવો કઈક આપણો મેપ નો પ્લાન છે. એટલે હવે જોજો જોઈ લે આપણે આવી ગયા રાજકોટના રેસકોર્સ રિંગે. જો અહીંથી બંધ હાજી રહ્યું ને. અહીંથી ઓલી બાજુ રોંગમાં લે. ક્યાં જવું છે? રવિવારે ને એટલે આવે લે. હું કયો છે રવિવારે ને એટલે આવે. વર્ષો પહેલા આપણે એક્સરસાઇઝ વાળો એરિયો આવી ગયો. આપણે આવી ગયા રાજકોટના રેસકોર્સ રિંગ રોડે. હું કયો સાહેબ? વર્ષો પહેલા દોડવા આવતા. વર્ષો પહેલા દોડવા. મારું તો તમે યાદ દેવરાવો. હા 2 દી આવે ને 3જે દી ફોન જ ન ઉપાડે કઈ. હું પેલે રેવા દયો એમ નહીં. પેલો દી હે ને હે રિંગે. ના એ સ્ટોરી આપણે કીધી હતી સાહેબ લગભગ. હા, આવી ગઈ. હા આપણે વિડીયોમાં આવી ગઈ ભાઈ લગભગ. એકાદા વ્લોગમાં કીધું તું એનું.
હાવ ઓછું માણસ છે સાહેબ અત્યારે, કેમ કે આપણે વેલા હી એટલે, અને હા હજી તો 5:45 થયા છે, બધા 7 વાગે એમ. આપણી મિત્ર મળી ગઈ. મિત્ર કેમ છે? હારું તને? ખાઈ લે. અહીંયા કોથરા બોથરા પાથરીને તને હુવરાવી લાગે. આ હારું લે. મામા સાહેબના દરબારમાં હો ભાઈ. હે આપણે પહોંચી ગયા નિકાવા મામા સાહેબે. જો જય મામા સાહેબ, જય મામા દેવ. દર્શન કરી લ્યો. અમે દર્શન કરી લીધા મસ્ત. નિરાત હાઈલા જાય ગીત સાંભળતા એને વાતું કરતા આધ્યાત્મિક ફૂલ મજા આવી ગઈ. કા સાહેબ ગીત સાંભળવાનું મન નથી થતું, એવી વાતું કરી મસ્ત. અને આમ જો આ મામા દેવે જી છોકરા દીધા હોય ને એ બધા આખા ફોટાની છે, ને આ મામા સાહેબનો ખીજડો છે. જય મામા દેવ. આપણે રાજકોટથી નીકળ્યા હતા, પેલો સ્ટોપ અહીંયા લીધો ને અહીંથી સીધા 5 દેવડા. કા સાહેબ કાલાવર રહી તો રહી, બાકી મોટા 5 દેવડા. ત્યાં તમને સાહેબે કીધું છે જગ્યા છે, ત્યાં મહાદેવના જોરદાર દર્શન કરાવવાના છે. લાલો ભાઈ દર્શન કરી લીધા. હવે નીકળી આપણે અહીંથી. આ પડી આપણી જો જાન લાગે ને, બાકી લગભગ મહિનો દી જેવું થયું હોય છે. મહિના દી પછી બહાર નીકળી આ એમને પડી હતી ગાડી ભાઈ, એટલે આજ ખાલી આ લઈને આવ્યા. કરી લ્યો સજાનું દર્શન. હાલો હે હા અપડેટ મેલી દો ભાઈ, અપડેટ. ફોટો બોટો પાડ લઈ, સ્ટોરી બોરી ચડાવી દઈ ને ઇન્સ્ટાગ્રામમાં ને એમાં ખબર પડી ગઈ ગામડે નીકળી ગયા. એ લઈ લે અમારો બ્લોગરનો હાથ આમ જ હે રેડી. બાકી જોજો આપણે મામા સાહેબના સિનેમેટિક શોટ તમને કેવા લાગ્યા ની દર્શન કરી લેજો ધજાના મંદિરના. હવે અમે ફોટા બોટા પાડ લઈ, સ્ટોરી બોરી ચડાવી દઈ અને નીકળી આપણે સીધા કાલાવડ. એમ નહીં બાપાની ઉંમર કેવડી? 65 વર્ષ. કેટલી વાર દ્વારકા હાલીને ગયા? 108 વાર. 108 વાર હાલીને ગયા. જોઈ લે. રામેશ્વર હાલીને ગયા. ઓહો ભાઈ. અમુક ઈ પાછા બાપા કા 65 વર્ષના, એટલે અમુક ની તો આવી વાતું સાંભળી ને ભાઈ, એટલે એમ થાય કે આ અમારા સાહેબ પાસે આવી ઘણી વાતું છે ભાઈ. અમારા સાહેબ શિક્ષક એટલે બધે ફરતા હોય ને બધી ખબર હોય, એટલે એમ થાય આપણે તો કાંઈ ન કહેવાય ને સાહેબ જોતો. હે આપણે તો હજી કઈ રેખડા જ નથી. હે આપણે તો 1% નો કહેવાય ભાઈ. એટલે જિંદગીમાં ઘણું કરવા જેવું છે. બહાર નીકળો ને ત્યારે તમને ખબર પડે કે શું કહેવાય દુનિયા શું છે નહીં. હાલો હાલો સાહેબ, બીજું કઈ? આજે ઓલા ભાઈ નથી મળવાના ને, ઓલા ક્યાં વાડ કાપવા વાળા ઈ નહીં હે. બેન અહીંયા બનાવ્યું આવડો મોટો બંગલો જો લખ્યું મીના પેલેસ. ભાઈ મીના બેન નો પેલેસ છે અમારો ભાઈ. રસ્તામાં આવે જવા દો ભાઈ, હામુય નો જોવે. બેન ડોકું કાઢશે ને બોલાવશે તો એ ક્યાં જાવ છે? ઉભા રહ્યો તો આ કઈક ઉભા છે સાહેબ, ફાકી ચોરવા ઉભા લાગે. હા લાઈનમાં. હા ભાઈ ચોરી લ્યો. અમે એકેય 4 વ્યસન વિનાના. બોલો, 4 ભાઈઓ છે ને 4 વ્યસન વિનાના. એકેય કઈ ફાકીનું વ્યસન નહીં, ચા ની એવી કઈ જરૂર નહીં. જોઈ એટલે જોઈ અમારા વ્યસન વાળા બધા ત્યાં હતા પર પોગી ગયા, એટલે ત્યાં જઈને જડશે. એવી પવન ચક્યું ચાલુ થઈ. આમ જો ઓલી વિન્ડ મિલ કીએ ને, શું કીએ અંગ્રેજીમાં? હે હા. હવે જો ભાઈ પવન ચક્યું ચાલુ થઈ છે ને આપણે કાલાવડ વટી ગયા ને આ આવી ગયા સમાડા વાળા રોડે. અહીંથી સમાડા વાળા રોડે થઈને સીધા રડાર થઈને આપણે જાહી જામજોધપુર ને ત્યાંથી હતા પર. અહીંથી પેલા તમને હવે દર્શન કરાવશે આપણે મહાદેવના મંદિરે. કા સાહેબ શું નામ હે મંદિરનું? ધીંગેશ્વર. આપણે હવે આવશે 5 દેવડા ધીંગેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરાવશે. સાહેબને કીધું ભાઈ શ્રાવણ મહિનો છે અને આપણે કે મહાદેવને દર્શન કરવા નથી ગયા, ગામડે નીકળ્યા છીએ ને તો મહાદેવના દર્શન કરતા જઈએ. સાહેબ કે જોરદાર મંદિર છે, આપણે જોતા જઈએ, દર્શન નહીં કરાવી ને તમને કરાવી. તમે ક્યારેય આ બાજુ નીકળ્યા હોય ને દર્શન કર્યા હોય તો કેજો, અને બાકી ન કર્યા હોય તો કરતા જાજો. અને જોરદાર આમ તો જો પવન ચકી બધી બાજુ. હવે તમને આવો જ નજારો જોવા મળશે. આમ જો
ફાકી ખાવા હાલો ચાલુ કરી તો મારા સાહેબ નો માવો આમ જો ઓય ક્યાં આવી ગયા આપણે આ ખુલ્લી રાખમાં હા નકર ગેસ વહી જાય ભાઈ આપણે આવી ગયા મોટા 5 દેવડા સાહેબ નું જૂની જોબ અહીંયા હતી ને ત્યાં હવે અહીંથી જવાનું આપણે મહાદેવના દર્શન કરવાનું પછી જઈએ આપણે જામજોત ગેસ ભરાણો અમારે સાહેબ બનાવે સ્પેશિયલ પેક જો ઉપવાસ સાહેબ શ્રાવણ મહિનો રહ્યા ભાઈ આપણે એકય નથી તું રહ્યો ના ના સંગ્રામે નથી રહ્યો દર્પણે નથી રહ્યો હુંય નથી રહ્યો સાહેબ રહ્યા હાલો હું વારે પૈસા હા જો બનાવું સાહેબ બનાવીને પીવા માંડ્યા હવે હું બનાવું છું મારા બાકી રહી ગયું ભાઈ જૂની યાદ તાજા થતી છે ને સાહેબ જૂની યાદો આવતી છે ને અમારે જો આ સ્કૂલ રહી ને જો આ ગેટ રહ્યો સાહેબ અહીંયા સર્વિસ કરતા અત્યારે તો આપણે રાજકોટ બાજુ ટ્રાન્સફર થઈ ગયું હે બાકી અહીંયા કેટલો ટાઈમ રહ્યા તમે 2 વર્ષ હા 2 વર્ષ રહ્યા ને હવે અહીંયા કોઈ મજા આવે અને કુદરતી ઓક્સિજન બહુ સારું ને કા અહીંયા એવું કહેવાય ને પાંચ દેવડામાં અને બીજું તો ઠીક જે સામે ઓલું ઘર રહ્યું ને લાલ જેવું રહ્યું એમાં ને સાહેબ લાલ ઘર રહ્યું ને હે અહીંયા આ ઘરમાં હે હા બે સેમ નામેરી મારું નામ કરણ મારા બેનનું નામ ભૂમિ તો કે અહીંયા સેમ નામેરી ભાઈ બેન હે ને એનું નામ કરણ ભૂમિ અને અટકય રાઠોડ બીજો જન્મ નથી ને હે કે ભગવાને એક જગ્યાએ હરખે હરખા બબે મેલી દીધા હોય એવું ઓહો આવું લેવી હતી ને સંગ્રામ હે આ પડી જો હા હા ભાઈ જૂનવાણી ગાડીઓ સાહેબનો સ્ટુડન્ટ જડી ગયો જો એટલે આ છે હે ઈ કરણને બોલાવા ગયો ઓહો અહીંયા તો ઘણો સુધારો થઈ ગયો કા સાહેબ કે ત્યારે કર્યું જ તું આ છે સ્કૂલ જો ભાઈ વાહ કામ બામ ચાલુ છે આ છે મોટા 5 દેવડાની સ્કૂલ ગામડાની મજા જ અલગ છે જો અહીંયા ડાયરો બેઠો છે બેઠા એને વાતું કરે વાઈગા કેટલા 7:30 થયા છે હાલો હવે સ્કૂલનો ટૂર આપણે દઈ દે એ તું બંધ થઈ જા તને નહીં સમજાય ગામડાની હું જાય રે આ ઓફિસ બંધ હે કેટલી સંખ્યા હતી અહીંયા સાહેબ હે સાહેબ 100 ની આજુબાજુ હા આ સ્કૂલ આખી નવી થવાની છે ભાઈ જે આજે રહીને આખું પાડી દેવાનું છે અહીંયા આગળની બાજુ તો આટલું નવું થઈ ગયું છે હા આ રહ્યું અહીંયા નવું થઈ ગયું આ શું છે ઓલું છે પ્લે હાઉસ જેવું હે હું કયો છે નહીં હા હવે પાસ થઈ અને હવે તમને દેખાડી આપણો સૌથી ફેવરિટ એરિયા રમવાનો કા સાહેબ ધમ પછાડા કરવાનો ક્રિકેટ રમવાનો ઓહો જોઈ લે આ આવી ગયું ગ્રાઉન્ડ પાછળનું વાહ વાહ આપણે આવ્યા પણ આગળથી આવ્યા હતા પાછળ ન આવ્યા હા હા અહીંયા 6 થી 8 ધોરણ ભણાવવાનું ભાઈ હે ગામડાની સ્કૂલોની મજા પછી બધી મજા જ અલગ છે આમ જો વાહ વાહ જગ્યા જોરદાર છે સાહેબ બોલું પીચ જેવી છે હે અહીંયા તમે ક્રિકેટ રમતા છો ને બહુ મોઢે માંડીને હજી ગામડામાં એમ જ હોય આમ નળ હોય ને મોઢે માંડીને સીધા વાહ આ શું હે પીપળો હે ને પીપળો સાહેબ વડ હે વડ હા વડનું ઝાડ હે હે હા આ ઓલા હિંચકા ખાતા ઈ તો આ સ્વિમિંગ પુલ થયો ને તમારો હે સાહેબ કે આ ટાંકો હે આ અત્યારે આ તો આ કર નાખ્યું ને પેક આને ભો ટાંકો હતો હવે અહીંયા જે છોકરાની ભણતા ને ઉપર પારીએ ચડતા ને ત્યાંથી ઠેકડો મારીને આમાં નાવા પડતા એવો સ્વિમિંગ પુલ હે ભાઈ આ કર નાખ્યો પેક જો છે ને વાહ અહીંયા ગામડાના કારીગરો જ હોય અહીંયા નાના નાના તરતા આવડતું હોય છે ને બધાને હે લાગટ તરતા આવડે હા હા કેમ કે અહીંયા ભાઈ બધા હું નાને મોટા થાય ને એટલે સીધા કા નદીમાં નાવા જાય ને કા ડેમમાં તરતા હોય નાતા હોય ને આપણે તો હોય ને હે ઓલું રસોડું હા આ રહ્યું છે આ રસોડું અહીંયા સંખ્યા કેટલી 8 થી 10 હા ઓહો આ ગામડાનો જૂનવાણી ચૂલો જોઈ રહ્યો સીધા ન લાકડા રાખે માથે ગમે વાસણ રાખવાનું ને એમાં બધું તમારે શાક ને જે કરવું હોય અહીંયા સીધું થઈ જાય અત્યારનું નવું રસોડું આ હે જો આ રહ્યું ને તે કરણ ક્યાં બહાર ગયો કાંઈ વાંધો ને આપણે બે થઈ જાય ને હું કરણ તું અર્જુન
બે નામેરી ભાઈ કરણ અર્જુન જુગલ જોડી હે તારી બેન નું નામ શું? હે જાગૃતિ એમ નહીં હે બીજી બેન. છાયા એ હાલે હા યા તો મેચિંગ જ છે સાહેબ બધે કોમ્બિનેશન જ એવા મારું કરણ ભૂમિ તો ઈ કે અહીંયા કરણ ભૂમિ છે સેમ નામેરી તાર બેન નું નામ ભૂમિ છે તે ઈ બીજા કરણ ની બેન નામ નથી ભૂમિ. ઈ ટૂંકમાં કઝિન થાય. હા હા પણ આપણે કેમ થાય એમ? દર્પણ અને પછી છાયા અત્યારે ક્યાં પડે કરણ? બે ભાઈ નવા ગામ વહી ગયો. ભાઈ કોની? ભાઈ ઈ ને. સાહેબના સ્ટુડન્ટ હે ભાઈ સાહેબ મળવા આવ્યા કા સ્પેશિયલ મોન્ટુ. હા એકાદ ઇનિંગ કરી નાખી દે દબા દબી રમી લે હા હા મસ્ત હે ભાઈ જોરદાર હા જાતો. જાતા હું આપણું જ છે ખાલી છે હરખાય નિરાય દે ચોકલેટ બોકલેટ તો ન લઈ આવ્યો હે કાલે દઈશ ને સ્કૂલે. આજ તો રવિવાર છે એટલે. હા આજે તો રજા છે હા આવ્યો કરણ ઉઠાડ્યો નહીં આજે આનો બર્થડે છે ભાઈ અર્જુન ને કા કરણ નો આવ્યો મોટો કરણ હે નાનો કરણ નો આવ્યો હે હાલો ભાઈ હવે નીકળી છે આપણે મોટા 5 દેવડાથી હે લે બસ હાલો ભાઈ હવે ચાવી આવી ગઈ આપણી પાસે ગાડીની મજા આવી ગઈ ને સાહેબ હે આને કહેવાય ભાઈ આ સ્કૂલ દેખાડી ને આને કહેવાય કરણ આવ્યો હે ક્યાં જઈ ગો વાહ મેરા કરણ આ ગયા ભાઈ ક્યાં ગયો ક્યાર ના રાહ જોતા હતા હાલ જલ્દી હાલ એ હાલ ઓહો જા બ્લેક શર્ટ માં આવ્યો ને કરણ હજી નીંદર માં છે સાહેબ ઢોલ બોલ વગાડે જો એને ઉઠવું નથી. ઈ મારી જે હુવાનો શોખીન હે હુતો રીએ હે એનો ચહેરો તારે તને મળતો આવશે. હરખું જોજે. આય ઓકે કરણ. જલ્દી હળી કાઢ કરણ તો બહુ રાહ જોવરાવે આ મારા જેવા માન મોંઘા જોયા આ જોઈ લે હે અર્જુન ને કરણ હાટ આવ્યો ભાઈ કરણ આવ્યો હે જીરી યાદ હે થોડું થોડું હવારના થોડુંક યાદ હોય પછી હજી નીંદર માં હોય ને હે ભૂલે નહીં કોના ઉપર ડિપેન્ડન્ટ વાયરા હતા મારતા કે શાંત હતા કેવી રીતના હે જો આચો કે પછી હે ભરતું. હે આય સાચું બોલ જો. તો કોણ ભરતું બીજા સાહેબ હે હા ઓય સાચું કહી દેજો તમતાર વાંધો નહીં દેવા આવ્યો ઈ તો મેડમ હાટું એને કીધું નહીં બેન આવ્યા હે એને દેવાનું લ્યો જો આજ તો રવિવાર છે ને હમણાં આવશે. હાલો નીકળવું આપણે. હાલો હાલો ભાઈ હાલો હાલો કરણ. હાલો તમે રમો ક્રિકેટ અમે જાય હવે ગામડે ભાઈ ઈ ભાઈ આપણે આખી સ્કૂલ દેખાડી જોજો સાચી સ્કૂલ આને કહેવાય હે સાહેબ આવી સ્કૂલ સિટીમાં ક્યાંય જોવા મળે હવે છોકરાય ન હોય. હે છોકરાય આવા ન હોય ભાઈ ઓલા શું કે કુદરતી એવા વાતાવરણમાં આમ ઘડાઈ જાય ને એવા તૈયાર થાય ભાઈ વાત પૂછો માં અને બાકી સ્કૂલની જગ્યા જોવો વાતાવરણ જોવો બહુ મજા આવે અને આપણે તો અહીંયા ઓલું અત્યારે ઘર કયો તો ઘર ને સ્કૂલ કયો સ્કૂલ બધું હરખું કરી નાખ્યું ઓલા ફ્લેટ જેવું ઊભી બિલ્ડિંગ ખડકી દે એમાં ને એમાં હે રસોડામાં એક HKG બેઠું. હા રસોડામાં HKG હોય પછી બેડરૂમમાં ઓલા પેલા બીજા ત્રીજા ચોથા વાળા ચાલુ હોય કે ઘરે જાય ઈ હા ખબર. ક્યાં ભણવા જાય ને ઈ જ ખબર ન પડે મને હે ને હે શિક્ષકમાં સૌથી યાદ આવતો ને તો રેખા ટીચર યાદ આવે? અરે રેખા ટીચર તો ભાઈ ઊંધે માથે એને આપણે જાહી સીધા મહાદેવે ને વરસાદે જો ઝીણો 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 છાંટા ચાલુ થાય છે ને બાકી આપણો વ્લોગ લાંબો થઈ જાય ને ભાઈ તો વ્લોગ ના કરી નાખશી આપણે 2 પાર્ટ એટલે જોજો બહુ મજા આવશે કેમ કે આજે આપણે બધુંય નિરાતે એન્જોય કરતા કરતા દેખાડતા જાહી કા સાહેબ હાલો હવે મહાદેવનું મંદિર કેટલું છે અહીંથી દેવડા ઉતરી જાય 1.5 કિલોમીટર. 1.5 કિલોમીટર હે ને હાલો ભાઈ દેવડા હાલો. ઉતરી જાય ને, હા એને આવું લાગે તો પછી ભાડું તું રેવા દેજે ભાઈ તને અમે વાડી ઓહો કેવા રોડમાં ગરી ગયા સાહેબ ભાઈ ભાઈ હાલો ભાઈ જઈ મહાદેવના દર્શન કરવાનું ખાલી રસ્તો જોવો આવ્યો હોય છે આખો વાડી વાળો ઓલો ઓફરોડિંગ રસ્તો આવ્યો ઓફરોડિંગ હાથી નથી. હે હા હાથી નથી તો હમણાં નાખે જાય દે દબા દબી મજા આવે. હાલો જવા ભાઈ દે હવે, જવા દે. આવી ગયા હો આમ તો જો જવા દે. ભેંસું નકરી હાલો અને આ આવી ગયું જો અહીંથી જવાનું છે હા, હા, હા. મંદિર અંદર જવા દો બહુ અંદર જવા દે તું તારે. હાલો ભાઈ અને ભાઈ નજારો કોઈ આવ્યો હે તમને આ આમ તો જવા દે. વહી જાય ને દિવસમાં લઈ લે. હા અને ભાઈ નજારો કોઈ આવ્યો હે આમ જો ઓલી બાજુ હમણાં તમને દેખાડું પેલા ગાડી હે ને આખું ગામ દેખાય. હરખાય વ્યવસ્થિત તમને આમ જો ઓલી બાજુ નજારો આવે ઓહો હો એ પેલા હે ને અહીંયા ગાડી રાખીને
પછી હમણાં પાર્ક કરીને દેખાડું તમને. હે સાહેબ, જોરદાર લોકેશન ઉપર લઈ આવ્યા, મસ્ત. અને જોજો ભાઈ, આપણે સિનેમેટિક શોટ ઉતાર્યા છે એક નંબર, તમને જોવાની એવી મજા આવશે. અને આપણે ગાડી અહીંયા કરી દીધી છે પાર્ક, અને પછી તમને હમણાં પાછળ છે ને હજી નદી કયો તળાવ કયોનો વ્યૂ દેખાડું. હવે આપણે કરી મહાદેવના દર્શન. હર હર શંભુ, શ્રાવણ મહિનો હે ભાઈ, તમે મહાદેવના દર્શન કરજો અને આપણે કરી લઈ. હર હર મહાદેવ. જોઈ લ્યો, મંદિરની સ્થાપના થઈ ને ત્યારનું લગભગ લખેલું છે 1982ની સાલમાં છે. તમે ગણો ને 40 વર્ષ માથે ઓછામાં ઓછું જૂનું મંદિર છે. આ છે આપણે મહાદેવનું મંદિર. કરી લો દર્શન. આ શું છે સાહેબ? જમરૂખ હે? જમરૂખ? હા. હે? બિલ્લુ? હા, એમને ઓલા બીલી પત્ર ચડાવી આજ ને મહાદેવને જે ઓલા બીલી પત્ર ચડાવે ને. હા બરોબર. હા, મને આપણને તો આમાં ખબર ન હોય. બીલું હે, બીલું ભાઈ. આ બીલી પત્રનું ઝાડ હે આખું, એમાં ઉગે ને એ. બાકી સાહેબને ભાઈ એના સ્ટુડન્ટ મળે કા ગામમાં બધે. આપણને ટૂંકમાં આપણા ફોલોવર ઓછા જડે, સાહેબને સ્ટુડન્ટ જાજા જડે, એના જેવું છે. અહીંયા મંદિરે આવ્યા ને તો મંદિરે સાહેબના સ્ટુડન્ટ મળી ગયા. સાહેબનો આખો એરિયો છે ને ભાઈ, આ મોટા 5 દેવડા, નાના 5 દેવડા ન્યાય છે ને, આજુબાજુ ગામમાંથી બધા આવતા છે. એટલે બહુ ભાઈ મજા આવી ગઈ, જોરદાર જગ્યા છે. અહીંયા આપણે ક્યારેય નથી આવ્યા. બાકી આપણે ગામડે તો મહિને ને મહિને જતા જ હોય, પણ અહીંયા હવે ટૂંકમાં ગમે ત્યારે ફેમિલીમાં આવ્યા હોય ને, અહીંયા રોકાણા હોય, નાસ્તો બાસ્તો કરવો હોય, બહુ મજા આવે. જોરદાર પિકનિક પોઈન્ટ જેવું છે. આમ જો ને બધી જગ્યા બહુ મસ્ત છે ભાઈ. ક્યારેક પ્રોગ્રામ ગોઠવશે આવીને એટલે સ્પેશિયલ કરવા હાટું. અને હજી બહારનો સામેનો નજારો તમને દેખાડ્યો નથી, ઓલી બાજુનો જેવો તેવો દેખાણો હોય છે. બાકી એ દેખાડું હમણાં. ને ઓલું નદી છે જોરદાર. સંગ્રામભાઈ જો સિનેમેટિક શોટ ઉતારે ઓલી બાજુ, આપણે વ્લોગ ઉતારે, એ સિનેમેટિક શોટ ઉતારે ને પછી બે ભેગું મિક્સ થઈને જોજો તમે આઉટપુટ, બહુ મજા આવે. હા હા જો ભાઈ, દેશી ચૂલો, દેશી ભાઈ છે ને. હા, લાકડો પડ્યું, આ ચૂલો છે દેશી. છાણા બાણા એ છે, આવી રહ્યા જો, છાણા અને લાકડા અને બધી સુવિધા છે. અહીંયા તમે રાંધીને મસ્ત ગરમા ગરમ બનાવો ને, બહુ મજા આવી જાય. શું જડે ભાઈ? હે, આ મહાદેવ મંદિરે આપણે નહીં આવું ક્યાંય જોવા જડે કેજો. આ હે હું હે સાહેબ? રાફડો. નાગ નહીં રહી એમ? નાગના બિલામાં હોય જો. આપણે ભાઈ આ સિટીમાં આવું ક્યાંય જોવા ન જડે. આ જો નજારો જોવો ખાલી. આપણી પૈડી જાન ધનો આપણી મસ્ત, પણ પાર્કિંગ મસ્ત થઈ ગયો. ઓમ થાય ગાડી આવે પણ ગાડી અંદર આવી જાય ને. હે હા, ઉપાધિ વિનાનું. અહીંથી તો પૂરું, પાછળ જો કાંઈ રસ્તો છે જ નહીં. હવે આ જો ખાલી તમને નજારો દેખાડ્યું એ. ઓહો, આ સાહેબ આપણે આટલું એક જ નારિયેરી રાખી લાગે વચમાં. અરે આમ જો, આ તો આ બાકી અહીંયા આ આખો ભાગ રહ્યો આ વ્યવસ્થિત હોય તો અહીંયા કેવી મજા આવે બેહવાની. હે હે હા, બહુ જોરદાર. અહીંયા કાં બગીચા જેવું હોય કે ગમે એવું હોય ને, બહુ મસ્ત મજા આવે. હાલો હજી તમને થોડુંક છે ને આગળ જઈને દેખાડું. આવ્યો આમાં દર્પણ તો ઉપર ચડી ગયો. ઓહો, દર્પણ ફોટો આવે કોઈ? આને ફોટો પાડી દે આવી રીતના. આમ જો આ નારિયેરી આવે ને આમ જો ઊભો હોય, જોરદાર. આવલા બાર ક્યાં હોય એના જેવું લાગે, કે ટાપુ ઉપર આવ્યા હોય ને એના જેવો વ્યૂ. અને હવે તમને દેખાડું જો બગલા ને, જોઈ લે કેવી તરહ છે. હવે જોજો ઝૂમ કરીને દેખાડું. જોજો 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 જો દેખાય. આઠ કેવી જોરદાર દેખાય છે, કેવી મજા લઈએ આમ તો જો. ઓહો, એ આ ઊંધા ટીંગાઈ જો, ચામાચીડિયા કેટલા બધા. મેં કહા અવાજ કેનો આવે, કેવો બેઠા હોય ત્યાં સાંભળવાની મજા આવે આમ. જોઈ લે કેવા ટીંગાણા આમ જો. હા આ રહ્યો જો, અહીંયા જો જો ટીંગાઈ જો છે. અમારે ઊંધા માથે જ હોય આ જો. હે થઈ ગયું? વાહ, હજી જો. ઓહો, હજી જો અમારો ફોટો સેશન હાલે. હાલો હવે નીકળી ભાઈ ધીમે ધીમે કા સાહેબ, પછી આપણે થઈ જાય મોડું. કેમ કે વાગ્યા કેટલા એ ફોકસ થા 8:10 થવા આવી છે.
હવે આપણે ભાગીએ અહીંથી. જો આવી ગયા છે, ફૂલ બૂલ પાડે છે અને હમણાં ફૂલ ચડાવશે મહાદેવને બીલીપત્ર. હે મોજ આવી ગયા ભાઈ આવા લોકેશનમાં તો ભાઈ. હાલો હવે આ જગ્યાને કરી ટાટા આપણે મોટા 5 દેવડાને. અને જો સંગ્રામભાઈ અમારો સિનેમેટિક શોટ ઉતારે છે, તમે જોજો કેવી મજા આવે ને એ. બાકી તમારે સ્પેશિયલ આવી નવી નવી જગ્યા દેખાડવા હાટું જ હવે સાહેબ જે જગ્યા કહે ને એ આપણે એક્સપ્લોર કરતા જઈએ. કા સાહેબ આવું નવીન નવીન કંઈક ને કંઈક કોણ કહેતું રહેવું તમારે. ઓકે ભાઈ જોઈ લ્યો આ સિનેમેટિક શોટ આવ્યા છે. ઓહો હો આ જોજો વ્લોગમાં. અને આવા શોટ તમને કેવાક લાગે ને એ કહેજો, કેમ કે ભાઈ આપણે વિડીયો તો ઘણાય જોવે પણ કોમેન્ટો બહુ ઓછી આવે છે. એટલે કેવું તમને જોવું ગમે કોમેન્ટ કરો ને તો આપણને ખબર પડે. એવું આપણે ટૂંકમાં ઉતારવામાં અપડેટ કરતા જઈએ શીખતા જાય નવું. કેમ કે ભાઈ હવે આપણે ધીમે ધીમે અનુભવ થતો જાય એમ શીખતા જાય જાણતા જાય. હવે અહીંથી આપણે જાહી સીધા આમ સમાડાવાળા રોડે અને હવે નોન સ્ટોપ જામજોધપુર. અરે આખું ઘોડા ફેમિલી છે આમ તો જો જોરદાર નીકળતા વેત જ. આ ઘોડો છે, વાં ઘોડી છે, બચ્ચું છે, બધું ભેગું મિક્સમાં. ભાઈ આમ તો જો નજારો. એમાંય આવો રોડ હોય ને એમાંય આપણને આવા જડે આપણા ફેવરિટ ઘોડા, એટલે તો મજા જ અલગ છે ભાઈ. આજ તો ખરેખર હો સાહેબ મજા જ આવ્યા કરે છે. આમ એવું જોવા મળે છે ને કે વાત પૂછો માં તમે. એક તો આપણે મહાદેવના દર્શન થઈ ગયા. શ્રાવણ મહિનામાં પહેલી વાર આપણે મહાદેવના દર્શન કર્યા. તમે ગયા છો ને સાહેબ? હા તમે તો મંદિર એક બાજુમાં જ થાય. બાકી હું પહેલી વાર ટૂંકમાં શ્રાવણ મહિના પહેલી વાર મહાદેવના દર્શન કર્યા. અને આવા ગાયું ને એ ને ઘોડા ને જો પછી હજી જો હે ગાડા ને આવું ક્યાંય જોવા જ ન જડે ભાઈ. તમને જોવા ન જડે એટલે તો દેખાડવા અમે આવ્યા સ્પેશિયલ. સિંગડા તો જોઈએ ના. લાગી જાય આને બાઘાને ખોટું લાગે. હા આ ગામ કયું આવ્યું જો સાહેબ કે બાવરી. ઓલું બાવરી ને બાવરી દળ. હા બાવરી દળ એટલે બાવરી નું ગામ આવ્યું. તો મેં કીધું તો બાઘાનું એનું બાજુમાં જઈ છે ને બાઘાનું ગામ નથી ભાઈ. ડખા થઈ જાય આમાં તો બે ને. હા અને આ જો આવી ગયું આપણે હનુમાન દાદાનું મંદિર. લત સંગ્રામ પેલો નાખતો જોયું અમારે સંગ્રામ ને હું કહેતો જાવ ગેર બદલાય. ભાઈ વિડીયો ઉતારવા વાળાના બધાય વાંધા હોય. હવે આપણે ઓટોમેટિક ગાડીઓ લેવી જોઈએ. લે ભાઈ અહીંયા તને યાદ હોય તો આપણે તારા બર્થડે માં આવ્યા ત્યારે અહીંયા વિડીયો ઉતાર્યા હતા. હા ફૂલ એટલે ફૂલ પાણી હોય સાહેબ અહીંયા ઉપરથી પાણી આવે અને હા અને જોરદાર વિડીયો ઉતાર્યા હતા આપણે. મજા આવી ગઈ હતી. યા સાહેબ હવે આમાં કઈ બાજુ જવું આપણે? ઓહો આ મેઇન ડાલા મથો તો વચમાં આવ્યો. ખૂટિયા બાપાની જય. હાલો ભાઈ હાલો અમને હાલવા દ્યો. આમ જો બધી બાજુ ગાયું ઘેરી લીધા એ અમને માથે પડે. હું અહીંયા ઉભો રે સાનું મૂનો ઉભો રે. કાચ બંધ કરી દઉં. હા સાઈડ મિરર બંધ કરી દીધા ભાઈ. જો વળી ક્યાંક માથું બાથું મારે ને નિરાઈ આવે. 1 2 જણા ગયા આખું ઝુંડ હાચવા વાળા રેડી. હાલો હા હવે હાલો નીકળી. હવે ભાઈ આપણે અહીંથી જામજોધપુર 15 કિલોમીટર બાકી છે ને પછી સીધા હતા પણ. જામજોધપુરમાં તમારું સ્વાગત છે ભાઈ. જામજોધપુર થી અંદર એન્ટ્રી છે. હારે પાછળ ફાટક. અને આપણે અહીંયા ઉભા હતા કેમ કે સવારનો આપણે નાસ્તા માટે સ્પેશિયલ કેળા લીધા છે. સાહેબ આ અમારો નાસ્તો ભાઈ જોઈ લ્યો. હે વાહ. કેમ કે આપણે ક્યાંય ગાંઠિયા બાઠિયા કાંઈ ખાવું નથી. હવે આપણે નિયમ કર્યો ને હેલ્ધી ફ્રૂટ જ ખાવાનું ભાઈ. ઓલા ગાંઠિયા બાઠિયા ખાય ને આખો દી વખત ન થાય. એટલે જો હવે બધા ખાઈ અહીંથી જામજોધપુર થી કેળા. અને હવે અહીંથી કેળા ખાઈને સીધા આપણે જાહી મોઢે ફોન કરી દીધો છે. ત્યાંથી નાસ્તો ની બધા કરીને મોઢે પહોંચે છે કમ્પ્લીટ થાય છે. પછી ત્યાંથી આપણે બધું સાફ સફાઈ ની કરવાનું ચાલુ કરવાનું. લાઈ ખાતો જાવ ને ભાઈ. ખાતા જઈને વાતું કરતા જવાની.
પછી આપણે ત્યાંથી મોઢની સાફ સફાઈ કરવાની છે, પછી વાડીએ જવાનું છે, વાડીએ જમવાનું છે, પછી વાડીએ દાદાની સાફ સફાઈ ટૂંકમાં નવરાવા જવાના છે. એટલે આજે આખો દી આપણો આમાં ને આમાં વહી જવાનો છે. એટલે હવે આજે વ્લોગ રહ્યો ને આપણે પાર્ટ 1 નો અહીંયા કરી એન્ડ. આપણે પહોંચી ગયા જામજોધપુર. અહીંથી કેટલું 18 કિલોમીટર હે ને? 18 કિલોમીટર આપણે હતા પર હે. હવે પાર્ટ 2 માં તમે જોજો કે આપણે મોઢે પોક્ષી, પછી માતાજી ત્યાં બધો પ્રોગ્રામ છે, વાડીએ રાંધવાનો મેઇન તો પ્રોગ્રામ છે, જમવાનો છે. એટલે બહુ મજા આવવાની છે. પાર્ટ 1 માં જે મજા આવી નથી તમને ડબલ મજા આવશે પાર્ટ 2 માં. એટલે મળીએ હવે પાર્ટ 2 માં.